બેટરી પ્લસ હાઇડ્રોજન એટલે ઇલેક્ટ્રિકલમાં આ એક હાઇડ્રોજનનો કન્સેપ્ટ આવશે ભવિષ્યમાં. એટલે ફ્યુચરમાં આપણે તે કન્સેપ્ટ બીજો તમને જોવા મળશે. ઈવીમાં બેટરી પણ યુઝ થશે, સાથે હાઇડ્રોજન ગેસ પણ યુઝ. સિંગલ હાઇડ્રોજન વાળી આ એક આપણા એક નાનું કન્ટ્રી છે. કેટલી નાનું કન્ટ્રી છે? એકમાં નાનું કન્ટ્રી છે. કોઈ એક એવો દેશ છે હાઇડ્રોજનથી કાર ચલાવે. આજનું એક પ્રોડક્શન નથી, વર્ષો પહેલાનું છે. અને હાઇડ્રોજનને બાળવાથી તમને H2O મળશે, એટલે કે પાણી મળે. એટલે હાઇડ્રોજન ગેસ મળે પણ એ હાઈલી એક્સપ્લોઝિવ છે. તો જ્યારે ફાટે ત્યારે છે આ બેટરી કરતાં પણ એનો મોટો ડર આવે. એટલે રિસ્ક ફેક્ટર બહુ મોટો છે. વાતાવરણમાં તમે એને ખેંચી પણ શકો. એવી રીતે ઓક્સિજનને આપણે જ્યારે કોરોના પીરિયડ હતો તે સમયે ઓક્સિજનનો યુઝ કરી આપણે ઓક્સિજન માટેના પ્લાન્ટ નાખ્યા હતા ને, અને સિલિન્ડરમાં ભરીને માણસને ઓક્સિજન પ્રેશર આપ્યો હતો. એવી રીતે હાઇડ્રોજન પણ વાતાવરણ માટે ખેંચી શકાય અને તો ભેગો કરી શકાય. આપણે સીએનજીમાં અત્યારે એલએનજી આવે છે. મોટી ટ્રકો તમે જોઈ હશે, તેની પર સ્ટીલની આખી ટાંકી હશે. કેબિન આવે ને એની પાછળ મોટી ટાંકી મૂકેલી હશે. એલએનજી લખ્યું છે. એ લિક્વિફાઈડ નેચરલ ગેસ એલએનજી. જો કોમ્પ્રેસ એટલે કે એર વાળો સીએનજી નો મતલબ શું થશે? સીએનજી એટલે તમારો કોમ્પ્રેસ નેચરલ ગેસ છે. એટલે જે ગેસ છે એ લિક્વિડ સ્વરૂપમાં નથી, ગેસ સ્વરૂપમાં. એટલે તમારા હવાના એર ટાઈપનું કહેવાય ને તે ટાઈપમાં છે. જ્યારે એલએનજી એ લિક્વિફાઈડ નેચરલ ગેસ છે. જે લિક્વિડ કંપનીની આવે લિક્વિડ તે ટાઈપનો ગેસ અને એનાથી કેટલો ચાલે એના ઇન્ટરપ્રિટેશન જોવા મળે. જે સમય એના પણ જોવા મળે. આપણે બહુ વાત કરતા હતા કે બેટરી, તો બેટરીના સોર્સમાં જે વાત કરતા હતા આપણે મટીરિયલ ઇલેક્ટ્રોલાઇટ કે ચાર્જિંગ ડિસ્પોઝલ, એટલે બેટરીને તમે સોર્સ તરીકે ઇલેક્ટ્રિક વ્હીકલમાં વાપરવાના તો તમારે ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરવા પડે. બેટરીના જે પ્રકારો આપણે આગળ લેશનમાં જે શીખી ગયા એમાં 500 પ્રકાર હતા, જુદા જુદા પ્રકારો. તો એ પ્રકારોમાં ગઈકાલે મેં સાહેબે સમજાવ્યું, આપણે આમાં જોયું કે ચાર્જિંગ ની જે સિસ્ટમ છે એમાં જુદા જુદા પ્રકારની સિસ્ટમો તમે જોઈ. આપણે તેનો અનુભવ કર્યો. આપણે ડેમોન્સ્ટ્રેશનો છે આની, બરાબર? કેવી રીતે ચાર્જિંગ પણ કરી શકીએ. પછી છેલ્લો ઓપ્શન એનો ડિસ્પોઝલ. તો લિથિયમ સેલ બેટરી છે તો એને રીયુઝ પાછી કરી શકાય અથવા એને ડિસ્પોઝલ કરવું હોય તો શું કરી શકીએ? આ પણ એક સંશોધનનો વિષય છે. એટલે એવી વ્હીકલો માર્કેટમાં મળતા થઈ જશે તો એમાં જે બેટરીનો 2 વર્ષ પછી કે 3 વર્ષ 5 વર્ષ પછી જે ગાળો આવે છે કે બેટરી વગર આપણે યુઝમાં એટલા પાર્ટ વાપરી ડિસ્પોઝલ કરવો પડે. તો એનો એક અંતર આ બધું સોર્સ માટે